भारत न्यूज, देश की प्रथम आवाज, खबर फटाफट। તમારી સીટો એ તમારા સાડીના પલ્લુમાંથી આંચકી લીધી છે। गुजरात के प्रदेश अध्यक्ष श्री जगदीश विश्वकर्मा जी के द्वारा ज्ञानीबेन ठाकुर के बारे में जो बात की गई है उसी का क्षत्रिय समाज के द्वारा हर जगह पर विरोध हो रहा है और क्षत्रिय समाज की मांग है कि इस बारे में जगदीश विश्वकर्मा जी जाहिर मंच पर आकर ज्ञानीबेन की माफी मांगे। उसी तहत आज पूरे गुजरात में ठाकुर समाज के द्वारा यह बात बताई जा रही होगी। हिमांशु व्यास, उज्जवल भारत न्यूज, अरावली। સાડીના પલ્લુમાંથી આંચકી લીધી છે। ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન જ્યારથી સ્થાપિત થયું છે ત્યારથી અનેક જગ્યાએ વાણી વિલાપ થઈ રહ્યો છે। અમારા ઠાકોર સમાજનું ગૌરવ, ઠાકોર સમાજની દીકરી જ્ઞાનીબેન ઠાકોર, તેમના પાલવના છેડાની જો વાત કરવામાં આવે તો કેટલી નિંદનીય વાત છે। પોલિટિકલ રાજનીતિ, હાર જીત બધું હોઈ શકે સાહેબ, પણ કોઈ બેન દીકરી ઉપર આ પ્રકારનું અસભ્યતા વર્તનનું ભાષણ કરવું એ કેટલા અર્થે યોગ્ય છે। મારી ઠાકોર સમાજને અને સર્વ સમાજના લોકોને અને તમામ મતદારોને મારી વિનંતી છે કે હવે આ ભારતીય જનતા પાર્ટીનું શાસન બહુ થઈ ગયું। આવા વાણી વિલાપ, દાગ ધમકી જે પ્રકારે રાજનીતિ કરી રહી છે તે એ રાજનીતિ બરાબર યોગ્યતાવાળી રાજનીતિ નથી। રાજનીતિમાં હંમેશા ન્યાય હોય, રાજનીતિમાં હંમેશા એકબીજાને પ્રશ્નો ઉત્તરી હોય, ના હોઈ શકે એવું નહીં, પણ આવી હદની રાજનીતિ કરવાથી ક્યાંક ને ક્યાંક સામાજિક ધ્રુવીકરણ પણ થાય છે, ક્યાંક સમાજમાં મોટું નુકસાન પણ થાય છે, ક્યાંક એકબીજી પાર્ટીની અંદર ઈગો હર્ટ પર આવી અને ખોટા વર વિગ્રહ ઊભું થવાનું કારણો ઘણી વખત ઊભા થતા હોય છે। એટલા માટે ભારતીય જનતા પાર્ટીના જે ગુજરાતના અધ્યક્ષ છે એમને જે પ્રમાણે વાણી વિલાસ કર્યો છે એનું મને યોગ્ય લાગતું નથી અને આ વાણી વિલાસનું જય માતાજી મિત્રો, હું છું બાબુજી ચૌહાણ, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી। એક સમાજના આગેવાન તરીકે મારે આજે આપને જણાવવું છે કે ગત રોજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જે બફાટ કર્યો છે, જે વાણી વિલાસ કર્યો છે, એને હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું। જે રીતે વિશ્વકર્માએ જાહેર મંચ ઉપરથી ચૂંટણી જીત્યા બાદ એક આવેશ અને ઉત્સાહમાં આવી જઈને આપણા બેન શ્રી જ્ઞાનીબેન વિશે જે વર્ષોથી આપણા સમાજ માટે, આપણા સેવા માટે કાર્યરત છે અને રાજકારણમાં છે, હાલના તબક્કે સાંસદ છે, ત્યારે એમને એવું બફાટમાં કહ્યું છે કે સાડીના પલ્લુમાંથી સીટો આંચકી લીધી। હવે સાડીનું પલ્લું એટલે એક સ્ત્રીની લજ્જા, આબરૂ, ઇજ્જત અને સ્વમાન જળવાયેલું છે। તેના વિશે આ ટિપ્પણી જો પ્રદેશ અધ્યક્ષ એક ઉચ્ચ હોદ્દા પર બેસી અને આ જે સુફિયાણી વાતો કરતી સરકાર કે જે મહિલા સશક્તિકરણની વાતો કરે છે, સુરક્ષાની વાતો કરે છે, એ જ પાર્ટીના સેનાપતિ આજે જો આવું નિવેદન કરતા હોય તો આ એક પ્રકારે સમગ્ર ઠાકોર સમાજ અને સમગ્ર ગુજરાતની મહિલાનો, માતા દીકરીઓનો અપમાન છે। તો આ કોઈ પણ સંજોગે સાક્ષી લેવા છે નહીં। આવનાર દિવસોમાં જગદીશ વિશ્વકર્મા જાહેર મંચ ઉપર જેવી રીતના નિવેદન કર્યું છે એ પ્રકારે સમાજમાં માફી નહીં માગે તો અમે ઉત્તર ગુજરાત ઠાકોર સમાજ અને અમારા આગેવાનોથી અમે ગાંધી ચિંધ્યા માર્ગે જઈને ઉગ્ર આંદોલન કરીશું। Thanks for watching UB News. Like and comment, and don't forget to subscribe for latest updates.